હલો જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? તો આજે અમે બધા આવી ગયા છીએ અમદાવાદ કાંકરિયા ફરવા માટે. અને એમાં તો પૂજાબેનને ગાડીમાં ઊંઘ આવતી હતી. આપણને તો ઊંઘ ના આવે, કારણ કે પહેલી વાર આપણે નાના હતા ત્યારે કાંકરિયા ગયા હતા અને હવે મોટા થયા ત્યારે જઈએ છીએ. તો ફાઇનલી અમે ગાડીને પાર્ક કરી દીધી છે. પાર્ક કર્યા બાદ પૂજાબેન અને સાહિલ આગળ દોડતા હતા, કારણ કે એમને ઉત્સાહ ઘણો હતો. તો ફાઇનલી અમે થઈ ગયા છીએ અંદર એન્ટર. સ્વાગત તો કરો હમારા. એન્ટર થયા બાદ અમારા પાસેથી 50 ટિકિટ લીધી છે. તે છતાંય અમારા બધાના પર્સ ચેક કર્યા છે, કારણ કે અંદર ગુટકા વગેરે લઈ જવાની મનાય છે. પર્સ ભલે ચેક કર્યા, પર્સમાં તો આમાંય કોઈ હતું નહીં, કારણ કે અમે ગુટકા ખાતા નહીં. ગુટકા ખાવા હાનિકારક છે. ત્યાર પછી અમે આવી ગયા છે નેચરલ ઝૂ જોવા માટે. ત્યાં આગળ અમને ફક્ત ખાલી વિડીયોમાં જ બતાવ્યું અને રિયલી અંદર જોવાનું. તે પછી તરસ લાગી તો પાણી પીને ગયા છીએ અમે, જે રિયલી અંદર બધા પ્રાણીઓ હતા એને જોવા. તો ઘડી વાઘ બેસી જતો હતો અને જેવી જ હું હેડી એટલે વાઘ મતલબ ફરવા માંડ્યો. એટલે એનો મતલબ કે વાઘે મારાથી બીવાય. સાચી વાત ને? બીવાય. मरना तेरे को डर नहीं लगता? તો ત્યાર પછી અમે જોઈ લીધા 3-4 વાઘ. તો એ વાઘમાં આ એક વાઘ બહુ ખતરનાક હતો ભાઈ. અને એમાંથી અમે જોઈ લીધું ગ્રીન એનાકોન્ડા. અને એ જોયા બાદ અમને લાગી ગઈ ઘણી બધી ભૂખ. શાબાશ બેટા, બધી ભૂખ. અને ભૂખ લાગ્યા બાદ અમે ખાધું હક્કા નૂડલ્સ, જો કે મારા ફેવરેટ હતા. અને એ પછી અમે ખાધું પુલાવ ખાધા પછી અમને લાગ્યું ઘણું બધું તીખું, તો અમને ખાધી. પછી આઈસ્ક્રીમ ખાધા પછી અમે જોઈ મોટી મોટી માછલીઓ, જો કે પાણીમાં ઉપર જ ફરતી હતી. ત્યાર પછી ખાધા અમે 50 વાળો કોન, જો કે રમાડીને અમને હાથમાં આપ્યો. પછી ઘણી બધી થોડું ખાવાનું નાખ્યા બાદ ઘણી બધી માછલીઓ જોયા બાદ અમે જતા રહ્યા જો ગ્લાસ ટાવર હતો ત્યાં આગળ, કારણ કે મેન આપણે ગયા હતા જ એના માટે. અને તમે જોઈ શકો છો કે જેટલું રાત પડે એટલી જ પબ્લિક વધારે ત્યાં આવે છે, કારણ કે જે રાતનો વ્યૂ હોય એ જ જોવાનું છે ખરેખર. અને અમે દાડે ગયા હતા અને દાડે કાંકરિયા બંધ હતું. કાંકરિયા ચાલુ થાય છે 4 થી રાતના 9 વાગ્યા સુધી સાંજના. તો પછી ફાઇનલી અમે ટિકિટ લઈ લીધી છે. ટિકિટ લઈને અમે ચાલ્યા ગયા છીએ ઉપર. અને ઉપર ગયા બાદ જોયું અમે કે લાઈન એટલી હતી કે ભાઈ અમારો ટાઈમ આવે એવો જ નહોતો, કારણ કે પબ્લિક એટલી હતી. તો પછી આખું ગોળ રાઉન્ડ ફરી નાખી લાઈન હતી. તો પછી અમે આવતા રહ્યા, નિરાશ થઈ ગયા, કારણ કે જે મેન અમે ગયા હતા એના માટે જ ગયા હતા. પૂજાબેન તો બધું ભૂલીને ત્યાં ઊભા રહ્યા હતા. ત્યાં થોડા અમે મન વાળવા માટે ફોટા વગેરે લઈ લીધું. ફોટા લીધા બાદ ફાઇનલી નિરાશ થઈને અમે બહાર આવતા રહ્યા. બહાર આવ્યા બાદ અમે જોઈએ કે ચલો રાઈડ કરશું, પણ એ પણ બંધ હતું. તો ફાઇનલી અમે જોયું કે ગાડીમાં બેસીને અમને દેખાણું કે હા ભાઈ ઘોડાગાડી પણ છે. જો પહેલાં ખબર પડી હોત તો એ પણ કરત. તો હાવ કે મૂડ મારું તો મરી ગયું. હવે ફાઇનલી શું કરીએ, ઘરે તો જવું જ પડશે. તો હવે નીકળી ગયા છીએ અમે મહેસાણા જવા માટે. બાય.